प्रिय देशवासियों, अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। આપ સૌને 2026ના પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ। ગૂંજી રહ્યો છે દુનિયામાં હિન્દુસ્તાનનો નારો, ગૂંજી રહ્યો છે દુનિયામાં હિન્દુસ્તાનનો નારો, ચમકી રહ્યો છે આસમાનમાં તિરંગો અમારો, ચમકી રહ્યો છે આસમાનમાં તિરંગો અમારો। આજે આપણે બધા એક ખાસ દિવસને યાદ કરવા માટે અહીં એકઠા થયા છીએ, જેણે આપણે એક મજબૂત રાષ્ટ્ર તરીકે આગળ વધવાની તક આપી। પ્રજાસત્તાક દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે બધા એક છીએ અને એક જ ભારતીય પરિવારના સભ્યો છીએ। આપણે નવા ભારતના નિર્માણ માટે સાથે મળીને આગળ વધી રહ્યા છીએ। ભારતમાં 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવે છે। આ દિવસે વર્ષ 1950માં ભારતીય બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું અને આ દિવસે ભારતીય પ્રજાસત્તાકની સ્થાપના કરવામાં આવી હતી। આ દિવસે તે મહાપુરુષોની યાદમાં ઉજવવામાં આવે છે, જેમણે દેશ માટે આઝાદી મેળવ્યા પછી પણ તેને મજબૂત અને સમૃદ્ધ ગણતંત્ર બનાવવા માટે કામ કર્યું। ભારતીય ગણતંત્ર પ્રજાસત્તાક બન્યો। દેશભક્તોથી જ દેશની શાન છે, દેશભક્તોથી જ દેશનો માન છે। અમે તે દેશના ફૂલો છીએ યારો, જે દેશનું નામ હિન્દુસ્તાન છે। આભાર। અસ્સલામુ અલૈકુમ।